લીંબડીમાં મોડી રાત્રે વીજળી ગુલ થતા પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે. લીંબડી ખરાવાસ વિસ્તાર પાસે આવેલા ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર ફાયર થતા ભલગામડા ગેટ, સૈયદ મહોલ્લો, ખારોવાસ, મોટોવાસ સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવા પામી હતી. ત્યારે આવી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આ બાબતે લીંબડી પીજીવીસીએલમાં લેન્ડલાઇનમાં કોલ કરતા ફોનનો કોઈ રિસ્પોન્સ નહીં મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે કલાકો બાદ પીજીવીસીએલના એન્જિનિયર પટેલ સહિત કર્મચારીઓ લાઇટ રિપેરિંગ કરવા આવી પહોંચ્યા હતા. ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા હતા. જો હજુ વરસાદ વરસ્યો નથી તે પહેલા પીજીવીસીએલના ધાંધિયા સામે આવ્યા છે. તેમજ રોજે ખરાબ બપોરે પણ કલાકો સુધી લાઇટ ગુલ થતી પણ જોવા મળે છે. લોકો દ્વારા સમયસર લાઇટ બિલ ભરવા છતાં લોકો પરેશાન બન્યા છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર.